હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં જ છો? હું સુશા બારી. તો બધાને જય માતાજી. તો આજે જવાનું છે આપણે બુટાઈમાં. તો બધાય થઈ ગયા છે તૈયાર. આપણે જવાનું છે, તો આપણે હવે જઈએ. તો મિત્રો, આપણે શ્રીફળ લઈ લીધું છે ને હવે શ્રીફળ લઈને હું જયેશભાઈ જાય છે. તો જયેશભાઈ થઈ ગયા છે હવે આગળ, કારણ કે હવે તો જયેશભાઈ હે ને મંદિર ભાઈ ગયા છે. હવે થોડા ઈ રોકાય. મંદિર ભાઈ તો એ બહુ અરખમાં આવે, તમને બધાને ખબર છે. આ છે મંદિર, જો જાય હવે તો રમાટી. હવે મંદિર ભાઈ ગયા ભાઈ એટલે પગી ગયા છે. આ છે આપણે જયેશભાઈ. એને ભાઈ આપણે નાયર ઉપાડાવ્યા છે. આપણે તો ઉપાડ્યા પણ એ હાથે ઉપાડ્યા છે. તો આવું બધું છે અહીંયા. બુટાઈમાંનો મોટો જબર ફોટો હે હો. મીરાબેન તો જો જાય રમાટી. તો ચાલો પેલા આપણે દર્શન કરી લઈએ. અહીં તો લાઈટ મસ્ત કલરિંગ છે. પગે લાગ તો તેવું જે કે તો જે કે આયો જે કર બુટાઈમાં. તો અહીંયા છે બુટાઈમાં અને ગાત્રાઈમાં બધા માતાજી છે અહીંયા. અને આ ઝુમક કેટલું મસ્ત. મને આ ઝુમક બહુ ગમ્યો. તો અમારા જયેશભાઈ અગરબત્તી કરવા મીડ્યા છે. મીરાબેન તો સાઈનલો કરવા જાય છે. વાહ, લાઈટ નું બળી લાગે. વાહ, બાકી મને તો ખબર ત્યાં તમે સાઈન વિડીયો ઉતારવા તો આ બાજુ આવી ખબર જ હોય કેટલી વાર આવી. તો મિત્રો, આ છે મારા મમ્મી જે હવે અગરબત્તી કરવા મળ્યા છે. તમને તો ખબર નહીં હોય મારા મમ્મીએ લાજ કેમ કાઢી, કારણ કે અહીંયા અમારા માતાજી આવે ને બધી બાઈઓ લાજ કાઢે. કેમ કાઢી તો મને હજી બહુ માહિતી નથી, પણ અહીંયા આવે એટલે બધા લાજ કાઢે. એવું બધું હોય. બાકી ખુશીને હવે કઈ પાછું આ છે માં લખેલું. અને આ જયેશભાઈ તો એ અમારે આવું જ કરતા. એક નામ નહીં તાઈક શાંતિથી બેહે અમારે એવું દાલતું હોય. તો આ મોટો જબર ફોટો બુટાઈમાં જે મને બહુ ગમે. બહુ એટલે બહુ જ ગમે. અને આ છે બુટાઈમાનું મંદિર જ્યાં આપણે દર્શન કર્યા. અને આ જયેશભાઈ ને મીરા તો આમ કાનુડાની મૂર્તિ પાસે ઊભા છે. મૂર્તિ શું ફોટો કહેવાય. બાકી આ મંદિરે તાલપત્ર બાંધે, કારણ કે સોમાં હું એટલે પાંદરા આ હું બોલું પાણી અંદર ગળી જાય નહીં, એટલે આ તાલપત્રા બાંધેલા છે. આ બે ભારું રમે છે. મીરાબેન તો સિંહ અડે એટલે મીરાબેન ને ભીખ લાગવા મળે. પાછી અડવા જાય ને પછી ભાગી. જો આમ જોતો ખરા ભગવાન. તો અમારે તો એવું બધું હાલતું લે. તો મિત્રો, આ છે ફૂલવડા છે ને તીખા પણ કહેવાય છે, જે મને અત્યાર સુધી ખબર નથી. પણ આજે મમ્મી પપ્પા બનાવ્યા છે ફૂલવડા. અને આપણે તો ખાવાનું જોઈએ, કારણ કે આપણને કંઈ આવડતું નથી. પાયુબેનને આવડતું હોય, પણ પાયુબેન આમ સંદ્રાબેન પાસે ગયા છે, કારણ કે સંદ્રાબેન બનાવે છે સમોસા. તો એવું બધું છે ને. આ છે આપણું દહીં, જે આપણે ખાઈ તો કેટલું મસ્ત લાગે. મને તો બહુ સારું લાગ્યું. બાકી તમે શાકજો એકવાર દહીં આરે. બાકી તમને ખબર નથી કહી દો. આ કોથમરી વાળી રબેકી હતી, એ તમારે ધ્યાન નહીં દેવાનું, પણ મજા આવે ખાવાની. આવી રીતનું હોય. આમ ભૈજાનો ડોયો તો આમ ભૈજાનો લાગે. શું કહેવાય, ભૈજાનો આવી રીતનું બનાવે. મને તો આમ મમ્મી કરે એમ તો મને બળવાની બીક લાગે. બળી હોય તો મારા હાથે બળે લે. પછી કેવું સમસોટા પડી જાય, કેવું થાય પછી ના.
પછી ફરફોલો પડી જાય તો હાથમાં, એટલે આપણે તો એવું કંઈ આમ રિસ્ક નહીં લેવાનું, રિસ્ક એવી રીતનું હોય બધું. પછી આવી રીતનું આપણે એકવાર ટ્રાય તો કરે કેવું બને એમ, પણ હાલો નહીં એકવાર વિચારીએ હવે ટ્રાય કરવાનું હોય તો કરીશું, બીજું તો હું. તો એવું બધું હોય ને આમ પુડલા ખાવાનું એવી મજા આવે, એવી મજા. સોરી, પુડલાની પુલવડા નામ ભૂલાઈ ગયું હતું. પુલવડા આ તો બળી જ જાય હો, આ ધોળા ન હોય. બીજી વાતોમાં ઓછું ફોકસ કરવાનું છે, પહેલાં હવે ખાવામાં ફોકસ કરવાનું છે. કેટલા મસ્ત હે આમ દહીં યાર, તો એકદમ મસ્ત જ લાગે જોરદાર. આમ આંગળીયું સાટવા મન થાય એટલા મસ્ત બનેલા હે. તમે એકવાર ટ્રાય કરજો, કેટલા મસ્ત બને. આવડતા હોય તો, બાકી એમનેમ તો ગોથા ન મારતા, કારણ કે પછી બધું વેસ્ટ કરી નાખશો તમે. એની કરતાં હે ને પપ્પા સારું આવડતું હોય ને એની પાસે શીખી દો, પછી બનાવજો. મને નથી આવડતું, નકે હું તમને રેસીપી કહી દેત. બોલો, તો હવે હું ખાઈ લઉં. એ તો ઠીક, પાયુબેન મારી માટે સમોસું લાવવાની. હવે સમોસું તો કંઈક ચીપતરું નીકળ્યું. 2 આ લાવ્યા છે, એક હું ખાઉં છું. એ દહીં હારે કેવું લાગે હાલો હવે શાખીને કે દહીં હારે કેવું લાગે, પહેલાં એમને શાખી લો. હવે દહીં હારે વારા ફરતી હોય ને બધું. દહીં હારે આમ કાંઈ હેળ ન હોય છે, પાછું ખાવું પડશે. આમ એટલું બધું આમ ખાસ ખબર ન પડી કે કેમ, એટલે પછી હવે પાછી ટ્રાય કરવી પડશે કેવું લાગે. બાકી દહીં હારે બહુ ખાસ નહીં લાગતું, આમ ધગી હો. તો આપણી માટે ભૈજાના સમોસા બીજી વાર આવી ગયું છે, કારણ કે હવે પાછા આપણે ખાઈ લઈએ. આ 3જી વાર તો ખાઈશું. એ તમારે ગણવાનું નહીં, હું ગણ નાખી, હું કહી દઈ. બાકી તમે ન ગણતા. આમ મજા આવે, કાંઈ એવી મજા આવે. બાકી આપણે હજી છે ને 3જી ખેલ ખાવાનું બાકી છે હો, ભીંડાનું શાક. હજી 3જી હું 4થી ખેલ, હજી એકવાર ખાવાનું બાકી છે ભીંડાનું શાક. સવારમાં મેં આવ્યો એટલી વાર જ હતી કે હામને મેં આવ્યો ત્યાં લગન રાહ નહીં. આવડા લાટ આવ્યો ઈ. મારી બેનને લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, કિશનભાઈ જ્યાં ભણાવવા જાય છે ત્યાંથી પ્રિન્સિપલ ને સાહેબ ને બધા મહેમાની કરવા આવે છે આપણી ઘરે. તો આ બધા બેઠા છે ત્યાં. ખાઈ લીધા છે. ફૂલડા કહેવાય કે તીખા કહેવાય, શું કહેવાય ખબર નહીં, બે કહેવાતું છે. તો એ બધું અમે ખાઈ લીધું છે ને હવે વિડીયો આપણે અહીં પૂરો કરવાનો છે, પણ હું તમને એક વંતિક દેખાડી દઉં. તો આ આવી ગઈ છે આપણી લાદી ટાઈ, તમે જોઈ શકો છો. આ ખોખા ખોલવા પડે એમ છે. ઉભારો નહીં, દેખાય એમ હોય તો દેખાડું. આ આપણી ટાઈ છે કાળી, બ્લેક કહેવાય, બ્લેક. આ લાદી છે. આ અન્નપૂર્ણા માતાનો ફોટો. આ ગણપતિ બાપાનો જે ઉંમર ઉપર મૂકવાના આવે છે એવું બધું હોય. અને આ બધું આપણે છે ને આપણે ઘરે લાદી ટાઈ કરવાની છે. શું કરવાનું છે? લાદી ટાઈ. તો બાકી આપણે લાઇટ ફિટિંગ કર્યું, એનો વિડીયો બનાવવાનો હતો પણ આપણે બનાવ્યો નથી, તોય કદાચ બનાવી નાખે. આ સુબી ખોલવાની બાકી છે ને ઊંધી છે. બોલો, આ સુબી હે. આમાં દેખાડે તો કૃષ્ણ ભગવાન જ થી, બાકી અર્જુન ને રથ ને બધું છે હો. બાકી તો તમારે લાઇટ ફિટિંગ જવું હોય તો હાલો દેખાડી દઉં. હા, 3 કલાક થઈ જાઓ, તમને ખબર હોય નહીં હોય. તો એવી રીતનું આપણે લાઇટ ફિટિંગ હે બધું. તો એવું બધું હોય, આવું છે આપણું લાઇટ ફિટિંગ. તો એવું બધું હોય આપણે ઘરે. તો હવે તમને હે ને વિડીયો આપણે આયા જ એન્ડ કરી છે. વિડીયો ગમે તો લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો કેવો લાગ્યો. બાકી આપણે બબલા પીડા છે.
કારણ કે હે ને આપણે કિશનભાઈ રૂમમાં મૂકી દઈએ છીએ હમણાંથી બધી વાર પડ્યા હોય બબલકડી કે આમ પીડ્યા જા હે ને મને એમ વરું પડે ને ના મૂકી દેવાનું કારણ કે ભાગ લાવવાનો બધું મારો જ હોય કારણ કે ભાગના શોખીન હોય એને જ બધું લાવવાનું બધું યાદ આવે ને એવું બધું હોય બાકી આ આપણું મંદિરિયું છે આ કિશનભાઈની રૂમ છે ને બધું રણ પડ્યું છે કિશનભાઈની હતી ને મારી રૂમ હતી પહેલાં હતી મારી કેમ કે મેં હવે અહીંયા હોવાનું બંધ કરી દીધું કારણ કે કિશનભાઈ કહે છે હવે મારા ધાબા પર હોવા નથી જવું એટલે હું હવે અહીંયા હોતી નથી બહાર હું શું હિંદોળે પહેલાં પાયું બેન અહીં હોતા અહીંયા પથારી કરી નાખવાની તૈયારી કરી નાખી છે હજી અંધારાયું રૂઈને શું બોલો અત્યાર દિન એવી તૈયારી થઈ ગઈ કારણ કે વરસાદ આવી ગયો છે ને ચોમાસામાં બધું તૈયાર જ હોય ઓકે બાય બાય ટાટા પછી પાછા નવા વ્લોગમાં